વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃતનું 13મું પદ્ય ગીતામૃતમનો અભ્યાસ કરવો છે. ગીતામૃતમ, ગીતા વત્તા અમૃતમ, ગીતારૂપી અમૃતની વાત આ કાવ્યમાં છે. ભગવદ્ ગીતાથી તો કોણ પરિચિત ન હોય? શ્રીમદ ભગવદ્ ગીતા એ એવું પુસ્તક છે કે જે સમગ્ર વિશ્વમાં વ્યાપક રૂપે બધા જ એક વ્યક્તિ લગભગ જાણતી હોય. એમાં ખાસ કરીને આપણા ભારત વર્ષમાં, આપણા દેશમાં તો ઘરે ઘરે ગીતાનું પુસ્તક જોવા મળે. આ ભગવદ્ ગીતા 700 શ્લોકોનું પુસ્તક છે. તમે બધા એનાથી પરિચિત પણ હશો. આ પુસ્તક એ મહાભારત ગ્રંથનો એક ભાગ છે. મહાભારતમાં 18 પર્વો આવેલા છે. પર્વો એટલે ભાગ, એવા પર્વ એટલે નાના નાના ટુકડા. તો ભીષ્મ પર્વ આવેલું છે. 18 પર્વમાં ભીષ્મ પર્વ આવેલું છે. એમાં શ્રીમદ ભગવદ્ ગીતા છે. ભીષ્મ પર્વના 25થી 42 અધ્યાય એમાં ગીતા આવેલી છે, શ્રીમદ ભગવદ્ ગીતા. ખરેખર તો એનો અર્થ આમ છે, શ્રીમતા ભગવતા ગીતા. શ્રીમાન ભગવાન કૃષ્ણ દ્વારા ગીતા એટલે ગવાયેલી છે. ગીતાનો અર્થ એમ થાય ગવાયેલી છે. ગીતા શબ્દ છે ને એ ગઈ ધાતુ ઉપરથી બનેલો છે. ગઈ એટલે ગાવું. જે ગવાઈ ગયું છે તે ગીત કહેવાય. ગઈ ધાતુનું કર્મણી ભૂતકૃદંતનું રૂપ ગીત બને છે. ગીત શબ્દ એ કર્મણી ભૂતકૃદંત છે ગઈ ધાતુનું. એટલે જે ગવાઈ ચૂક્યું છે તે, એનું સ્ત્રીલિંગ બને ગીતા. ગીતનું ગીતા બન્યું. તો જે ગવાયેલી છે તે, એવો એનો અર્થ થાય. શ્રીમાન ભગવાન દ્વારા જે ગવાયેલી છે તે ગીતા. શ્રીમતા ભગવતા ગીતા. શ્રીમાન ભગવાન દ્વારા જે ગવાયેલી છે તે ગીતા. હવે આ ગીતાનો જન્મદિવસ 25 ડિસેમ્બરે આ વખતે છે. આજે 23 થઈ, પરમ દિવસે. તે દિવસે પણ આપણે સંસ્કૃત ભણવાના છીએ. તો ભગવદ્ ગીતાની જયંતિ માગસર સુદ 11ને દિવસે ગણવામાં આવે છે. તો પરમ દિવસે ગીતા જયંતિ છે. યોગાનું યોગ આપણે આજે ગીતા અમૃતમ ભણવાના છીએ. ગીતાના થોડા શ્લોકો, 7 શ્લોકો આપણે ભણવાના છીએ. આમ તો 700 શ્લોકોમાંથી 7 જ શ્લોક આપણે અહીંયા ભણવાના છીએ. પણ ભગવદ્ ગીતા આખી વાંચવા જેવી છે. તમારા ઘરે પણ ભગવદ્ ગીતા હશે જ. ઘણાના વડીલો ઘરમાં વાંચતા પણ હશે. આમ તો ગીતાનો અધ્યાય, એક અધ્યાય દરરોજ વાંચવો જોઈએ. 18માંથી એક અધ્યાય દરરોજ વાંચવો જોઈએ. તો આ ગીતામૃત નો એક નાનકડો શ્લોક બોલીએ તો પણ ખૂબ પુણ્ય મળે છે એવું કહેવાય છે. ગીતાનું મહાત્મ્ય, ગીતા ગાવાથી શું ફળ મળે, એમાં એ મહાત્મ્યમાં એક શ્લોક છે. એમાં ગીતામૃતમ શબ્દ આવે છે. આપણા આ કાવ્યનું શીર્ષક ગીતામૃતમ એ શેમાં આવ્યું છે? તો કે ભગવદ્ ગીતાનું જે મહાત્મ્ય છે, 18 અધ્યાય નહીં, પણ એ 18 અધ્યાય વાંચવાથી શું ફળ મળે એ મહાત્મ્ય છે. એમાં 6ઠ્ઠો શ્લોક છે એ આવો છે. સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. સર્વ ઉપનિષદો ગાવો, બધી ઉપનિષદ ગ્રંથો જે છે ઉપનિષદના, એ ગાવહ એ ગાય છે. ગાય, પશુ છે ગાય. દુગ્ધા ગોપાલ નંદન, આ બધી ગાયોને દુગ્ધા દોવે છે કોણ? ગોપાલ નંદન, કૃષ્ણ દોઈ રહ્યા છે. પાર્થો વત્સ, પાર્થ છે એટલે અર્જુન જે છે એ વત્સ વાછડો છે. સુધીહી ભોગતા, એ અમૃતનું ભોજન કરે છે. સુધા એટલે અમૃત. સુધીહી
બુદ્ધિશાળી માણસ એવો પણ અર્થ થાય. બુદ્ધિશાળી એવો પાર્થરૂપી વાછરડો આનો ભોગતા છે. દુગ્ધમ ગીતા અમૃતમ મહત, અને દૂધ છે એ કયું છે તો કે ગીતા રૂપી અમૃત. સર્વ ઉપનિષદો ગાવો, બધા ઉપનિષદો ગાવહ ગાયો છે. દુગ્ધા દોહનાર, ગોપાલનંદન એટલે શ્રી કૃષ્ણ છે, ગોવાળિયા શ્રી કૃષ્ણ છે, ગોપાલનંદન. પાર્થો વત્સ, પાર્થ છે એ વાછરડો છે, અર્જુન વાછરડો છે. સુધી ભોગતા, તે આ અમૃત પીવે છે. આ અમૃત કેવું છે? દુગ્ધમ ગીતા અમૃતમ મહત, અને જે ગાયોમાં ને દોવાથી જે નીકળે છે દૂધ, એ ગીતા અમૃતમ છે, એટલે ગીતાના શ્લોકો છે. આપણે બધા ખરેખર તો અર્જુન જ છીએ, એક સામાન્ય જીવ છીએ, અને આપણે પણ મુશ્કેલીઓ આવે છે. અર્જુનને ખૂબ મુશ્કેલીઓ આવેલી. તમને બધાને એ વાતો તો ખબર જ છે કે મહાભારતનું યુદ્ધ ધર્મ માટે લડવા અર્જુન તૈયાર થયો. 5 પાંડવો એક બાજુ અને સામેને બાજુએ 100 કૌરવો. આ ધર્મ યુદ્ધ હતું. છતાં પણ અર્જુનને એમ થયું કે આ બધા મારા સગાવાલા સામે ઊભા છે, કાકા દાદાના અમે દીકરાઓ છીએ ને લડીએ એ કંઈ સારું નહીં. આ કરતાં તો મારે ભીખ માગીને જીવવું સારું. પણ આવું રાજ્ય મારે જોતું નથી, આ લોકોને જીતીને નથી જોતું. કારણ કે એ પક્ષે પાછા દાદા પરદાદા ભીષ્મ પણ છે. અર્જુનના પિતા પાંડુ, પાંડુના પિતા જે સંતનુ છે, એ સંતનુ અને ગંગાથી જે પુત્ર થયો છે એ ભીષ્મ છે. તો એ ભીષ્મ છે એ દાદા થાય છે અર્જુનના. તો ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય એ બધા સામા પક્ષે છે, કૌરવ પક્ષે. તો એની સામે બાણ ચલાવવાનું એ અર્જુનને ગમતું નથી. એટલે યુદ્ધની પૂરી તૈયારી થઈ જાય છે, સેના ગોઠવાઈ જાય છે. ત્યાં અર્જુન છે એને ડિપ્રેશન, તણાવ થાય છે, ચિંતા થાય છે. એ કે મારે આ યુદ્ધ લડવું નથી, કેમ કે બધા સગાવાલાઓ સ્વજનો મારી સામે છે, એની સાથે મારે કેમ લડવું? તો એવો જે ભાવ છે ત્યારે કૃષ્ણ કહે છે કે એ બધા સગાવાલા છે પણ નીતિપૂર્વક ચાલતા નથી, અને તારો માણસ તરીકેનો, ક્ષત્રિય તરીકેનો ધર્મ એ છે કે અધર્મ સામે તારે હથિયાર ઉઠાવવું, અને આ હથિયાર ઉઠાવવા માટે જે પરિણામ આવે, જીત થાય કે હાર થાય, રાજ્ય મળે કે ન મળે, પણ ધર્મની સ્થાપના માટે તારે લડવું જોઈએ. અને આ માટે તારે એ વિચારવાનું કે આ કોઈ મારા સગાવાલા નથી, હું એક આત્મ સ્વરૂપ છું, હું એક આત્મા છું. આ શરીર છે એ તો નાશવંત છે, પણ આપણી અંદર રહેલો આત્મા છે એ અમર છે, અને આત્માએ ધર્મને અનુસરવું જોઈએ. એટલે હે અર્જુન, તું એક આત્મા છે એમ માન. તારું આ શરીર અને આત્મા બે જુદા છે. તારો આત્મા અમર છે, શરીર નાશવંત છે. તો તારે આ નાશવંત શરીરથી બધાને નથી ઓળખવાના, બધા આત્મા છે એમ ઓળખ. બધા મારા અંશ છે. કૃષ્ણ કહે છે મારા અંશ. કૃષ્ણ પોતે એમ કહે છે કે હું એક આત્મા છું, પરમાત્મા છું. એટલા માટે કે હું કર્મ જાણી જોઈને વ્યવસ્થિત રીતે કોઈ કર્મની અપેક્ષા રાખ્યા વગર, કોઈ ફળની અપેક્ષા રાખ્યા વગર કરવું પડે એ કર્તવ્ય કર્મ કર્યા કરું છું. એમ તું પણ આ યુદ્ધરૂપી કર્મ કર, એમ અહીંયા વાત કરવામાં આવી છે. આપણે પહેલાં શ્લોકોનું ગાન હું કરી લઈશ, પછી આપણે એક એક શ્લોક સમજીશું. ગીતામૃતમના શ્લોકો. પહેલો શ્લોક છે, ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. શ્લોક 2, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે
ન ત્વં શોચિતુમર્હસि. શ્લોક 3. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલહેતુર્ભૂ મા તે સંગોસ્તવ કર્મણિ. શ્લોક 4. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરાં શાંતિમ અચિરેણાધિગચ્છતિ. શ્લોક 5. ચતુર્વિદ્યા ભજન્તે મામ જના સુકૃતિન અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. શ્લોક 6. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષભયોદ્વેગૈ મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ. શ્લોક 7. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધં મોક્ષં ચ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. તો આ 7 શ્લોકો જુદા જુદા આપણે ભણવાના છે. 7 શ્લોકોમાં બીજો અધ્યાયના 2 શ્લોકો છે. બીજા અધ્યાયના 3 શ્લોકો છે. ચોથા અધ્યાયનો 1, 7મા અધ્યાયનો 1, 12મા અધ્યાયનો 1 અને 18મા અધ્યાયનો 1 શ્લોક. એમ બીજા અધ્યાયના 3 શ્લોકો, જ્યારે ચોથો, 7મો, 12મો અને 18માના એક શ્લોક અહીંયા મૂકેલા છે. તો આપણે હવે એક શ્લોકનું ભાષાંતર કરીશું. તો પહેલાં આપણે એક પછી એક શ્લોક ક્રમમાં જોઈએ. શ્લોક 1. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોऽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ શ્લોકમાં કૃષ્ણ કહે છે કે ન જાયતે મ્રિયતે વા કદાચિત ન અયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતઃ અયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ન જાયતે, જન્મતો નથી. આ આત્મા છે, જન્મતો નથી. ન મ્રિયતે, મરતો પણ નથી. વા કદાચિત ન અયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ, આ ક્યારેય પહેલાં હતો નહીં, હશે નહીં, કે વર્તમાનમાં પણ જે દેખાતો નથી. ન અયં ભૂત્વા, પહેલાં હતો નહીં, હવે પાછો ભવિષ્યમાં નહીં હોય એવું પણ નથી. ભૂતકાળમાં નહોતો એમ નહીં કહેવાય, ભવિષ્યમાં હશે નહીં એમ પણ નહીં કહેવાય. એટલે આ રહેવાનો જ છે, નિત્ય છે. ભૂતકાળમાં હતો, અત્યારે છે અને ભવિષ્યમાં હશે. ટૂંકમાં એને કાળનું બંધન લાગુ પડતું નથી, એ નિત્ય છે એમ કહેવા માગે છે. ન અયં ભૂત્વા, આ પહેલાં હતો ને હવે નથી એવું નથી, એટલે કાયમી છે કહેવાય એમ માગે છે. એ ભૂતકાળમાં એ હતો, ભવિષ્યમાં એ છે. ન અયં ભૂત્વા, આ પહેલાં નહોતો એમ નહીં. ન ભવિતા, હવે ભવિષ્યમાં નહીં હોય એમ પણ નહીં. ભૂયઃ એટલે વારંવાર, વારંવાર આ પહેલાં નહોતો, હવે છે, પછી હશે એવું બધું નથી. આ છે જ, કાયમ છે, નિત્ય છે. અજો, આ અજ છે. અજ એટલે જેનો જન્મ નથી એવો છે. નિત્ય, હંમેશા, એ કાયમનો છે. શાશ્વત, અયમ શાશ્વત, આ કાયમ છે. નાશવંત નથી, આ કાયમ છે. આ શરીર નાશવંત છે, પણ આત્મા છે એ શાશ્વત છે. અયમ પુરાણ, આ તો અનેક સમયથી, ક્યારથી છે ખબર જ નથી, એટલો બધો જૂના છે. પુરાણ છે, જૂનો છે.
ન હન્યતે, એને એ હણાતો નથી. હન્યમાને શરીરે, આ શરીરને કોઈ હણી નાખે, આ શરીર હણાઈ જાય, મૃત્યુ પામે, પણ શરીર મૃત્યુ પામે છે. આત્મા મૃત્યુ પામતો નથી. આત્મા તો અમર છે. એ વસ્ત્ર જેમ બદલે, શરીર છે એ એક વસ્ત્ર છે. આપણે જેમ શરીર રૂપી વસ્ત્ર બદલવાનું છે, જેમ આપણે કપડાં બદલીએ અને પછી પાછા એ કપડાં મૂકી દઈએ, ધોઈને પાછા પહેરીએ, એમ આ શરીર છે એ જડ છે. એમાં આત્માને કારણે ચૈતન્ય ભાસે છે. શરીર ચેતન નથી. આત્માને હોવાને કારણે આખા શરીરમાં ચૈતન્ય જોવા મળે છે. ખરેખર શરીર જો આત્મા જતો રહે તો એ જડ જ છે, પણ આત્માની હાજરીને કારણે એમાં ચૈતન્ય આપણને જોવા મળે છે. ખરેખર તો એ જડ છે, પંચમહાભૂતનું બનેલું છે. પૃથ્વી, પાણી, તેજ, આકાશ અને વાયુનું બધા જ અંગો એમને એમ હોય, પણ જો આત્મા જતો રહે તો સારામાં સારું શરીર ગમે એટલું હોય તો પણ એ હલનચલન કરી શકે નહીં. જેમ વાયર છે એમાંથી વિદ્યુત પસાર થાય ત્યારે એ વીજળીનું વહન કરે, એમાં ચૈતન્ય કરંટ આવે. એમાં શરીર પણ એવું છે. એમ વીજળી જેમ દેખાતી નથી, એમાંથી પસાર થાય ખબર ન પડે, એમ આ શરીરમાં પણ આત્મા છે ખબર આવે એટલે શ્વાસ શરૂ થાય છે. એ જો ન હોય તો શ્વાસ કે કોઈ પણ ક્રિયા ચાલુ થતી નથી. તો આ આત્માની ઓળખની વાત ક્યારેય એ મરતો નથી, શરીર મૃત્યુ પામે છે, એની વાત આ શ્લોકમાં કરી છે. બીજો શ્લોક છે એ આપણે જોઈએ. એમાં કહે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. આ બીજા શ્લોકમાં કૃષ્ણ કહે છે, નત્વમ શોચિતુમ અર્હસી, તારે શોક કરવો યોગ્ય નથી, તારે શોક કરવો જોઈએ નહીં. કેમ? તો કેટલા માટે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ થવાનું જ છે. જે જન્મે એનું મૃત્યુ થાય. આત્મા તો જન્મતો જ નથી, એટલે આત્માનું મૃત્યુ ન થાય. જન્મે છે કોણ? શરીર. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ હોય. જાતસ્ય એટલે આ શરીર જન્મેલું, જા એટલે જન્મવું, જાત એટલે જન્મેલું છે તે, કર્મણીભૂત કૃતંતનું રૂપ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવો એટલે નક્કી, નિશ્ચિત. ધ્રુવનો અર્થ થાય નિશ્ચિત. હિ એટલે ખરેખર. ખરેખર જન્મેલાનું મૃત્યુ નક્કી જ છે. ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, અને મૃત્યુ પામેલું હોય, મૃ ધાતુ મરવું, મૃત મૃતસ્ય મરેલાનો, જન્મ મરેલાનો જન્મ નક્કી છે. આમ નક્કી હોય છે. જે મરે છે એ પાછો એનો જન્મ થાય, જન્મે છે એ મરી જાય છે. પણ એ શરીર છે, આત્માને આ કંઈ સ્પર્શતું નથી. આ તો બધું દેહને છે, શરીરને છે. પંચમહાભૂતનું બનેલું આ શરીર છે, એને છે. તસ્માદ અપરિહાર્ય અર્થે, માટે તસ્માત તેથી કરીને, અપરિહાર્ય અર્થે, જેમાં તું ફેરફાર કરી શકીશ નહીં. આ તો બધું નક્કી થયેલું છે કે જન્મેલાનું મરણ ને મરેલા જન્મે. એ નક્કી થયેલી બાબતમાં તારે શોક કરવો જોઈએ નહીં. આ તો બધું ચાલવાનું, આ ચાલ્યા જ કરશે. આ ઘટમાળ છે, ભવના ફેરા ચાલ્યા જ કરે. આત્મા છે એ વસ્ત્ર બદલ્યા કરે, જુદા જુદા શરીરમાં એ પ્રવેશે ને એ ઘડીકમાં કૂતરો પણ બની શકે, હાથી પણ બની શકે, કાચબો પણ બની શકે, મહાપુરુષ પણ બની શકે, માણસ પણ બની શકે, બધું જ બની શકે. તો આ જન્મે છે એ શરીર છે એ મર્યા મરશે, અને મરેલ જે કોઈ વ્યક્તિ કે પ્રાણી છે એ પાછો જન્મ પામશે. એટલે આ ન ટાળી શકાય એવો વિષય. તસ્માદ અપરિહાર્ય અર્થે, અપરિહાર કરી શકાય એટલે કે પરિહાર થઈ જ ન શકે એવા વિષયમાં તારે શોક કરવો જોઈએ નહીં. નત્વમ શોચિતુમ અર્હસી, અર્હસી એટલે યોગ્ય, નથી, યોગ્ય નથી. ત્વમ શોચિતુમ, તારે શોક કરવો યોગ્ય નથી, એમ કહે છે. જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરણ પામેલાનો જન્મ નક્કી છે. તેથી ટાળી ન શકાય એવા વિષયમાં તારે શોક કરવો યોગ્ય નથી. હવે આપણે ત્રીજો શ્લોક જોઈએ.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ મા તે સંગોસ્તવ કર્મણી. તો આ શ્લોક છે, બહુ પરિચિત છે અને બધા બોલતા હોય છે. કર્મણ્યેવાધિકારસ્તે, તારું કર્મ કરવામાં અધિકાર છે, તારે ફક્ત કર્મ કરવાનું છે. આ ફલેષુ કદાચન, ફળમાં તારે ક્યારેય અધિકાર રાખવાનો નથી. ફળ તારે માગવાનો અધિકાર નથી, ફળની ઈચ્છા તારે નથી રાખવાની. મા કર્મફલ હેતુર્ભૂ, કર્મફળનો હેતુ તું રાખીશ નહીં. કર્મફળનો હેતુ તારે રાખવાનો નથી. ફળ તને મળશે જેવું નક્કી નથી, કેવું મળશે એ પણ નક્કી નથી. તારે તો ફક્ત કર્મણ્યેવ અધિકારસ્તે, કર્મણી એવ અધિકાર હતે, કર્મ કરવામાં જ તારો અધિકાર છે. માં નહીં, ફલેષુ કદાચન, ફળમાં ક્યારેય નહીં. માં એટલે નહીં, ફળમાં ક્યારેય તારે અધિકાર રાખવાનો નથી, ફળની ઈચ્છા રાખવાની નથી. માં ફરીવારમાં આવ્યું, માં કર્મફલ હેતુર્ભૂ, તારે ક્યારેય કર્મફળનો હેતુ રાખવાનો નથી. તું કર્મફળનો હેતુ બનીશ નહીં, તારે કર્મફળની ઈચ્છા રાખવાની નથી. માં તે સંગોસ્તવ કર્મણી, પાછું ફરીવારમાં છે, ત્રીજી વારમાં. માં તે એટલે તારે, સંગ એટલે આસક્તિ, ફળની આસક્તિ નહીં રાખવાની. આસક્તિ એટલે ખબર છે, ફળની ઈચ્છા. આમ આજે પેપર દીધું હોય કે પ્રશ્નનો જવાબ આપ્યો હોય, પછી ક્યારે એના માર્ક આવે, ક્યારે ફળ મળે, એ જે તાલાવેલી છે ને એને આસક્તિ કહેવાય. આવી આસક્તિ રાખવાની નહીં. તારે તારું કર્મ કરવાનું હતું, પરીક્ષા તે આપી દીધી. યુદ્ધ તું કરી લે, યુદ્ધ તારે ક્ષત્રિય છો તો કરવાનું છે એટલે કર. તારે ફળ મળશે એવી ઈચ્છા રાખવાની નથી. કારણ કે ફળની ઈચ્છા રાખે ને તો સુખ અને દુઃખ આવે. જો સારું પરિણામ આવે તો સુખ લાગે, ખરાબ પરિણામ આવે તો દુઃખ થાય. એટલે ફળની ઈચ્છા જ નહીં રાખવાની. કૃષ્ણ એમ કહે છે, ફળની ઈચ્છાથી માણસ દુઃખી થાય છે. ઘણીવાર તો 95% આવ્યા હોય તોય દુઃખી થાય. કારણ કે ફળ છે, ફળની ઈચ્છા રાખો એટલે દુઃખ જ આવવાનું. એટલે કૃષ્ણ ફળની ઈચ્છા જ, એમાં આસક્તિ નહીં રાખવાની, સંગ નહીં રાખવાનો. સંગ એટલે આસક્તિ. આસક્તિ એટલે આમ એમાં ને એમાં કોઈ વસ્તુમાં જીવ રહે ને તો સમજવાનું એમાં આસક્તિ છે. આપણને જો માતા પિતા હોય એને સંતાનમાં આસક્તિ હોય, સંતાનને માતા પિતામાં કે સગાવાલામાં આસક્તિ હોય, ઘણીવાર મિત્રોમાં આસક્તિ હોય આપણને કે આની વગર આપણને ન ચાલે, આની વગર ન ગમે. તો એવી આસક્તિ નહીં રાખવાની. કૃષ્ણ ના પાડે છે, કોઈ પણ કર્મમાં તારે આસક્તિ રાખવાની નથી. આસક્તિ એટલે તાલાવેલી, ખૂબ અપેક્ષા, મને આ ફળ મળવું જ જોઈએ, મળવું જ જોઈએ, મને આમ થવું જ જોઈએ. તો એ ફળની ઈચ્છા રાખવીને એનાથી દુઃખ મળે છે. એટલે આ ત્રીજા શ્લોકમાં કીધું છે, તારે કર્મ કરવાનું છે પણ ફળની ઈચ્છા નથી રાખવાની, ક્યારેય નથી રાખવાની, કદાચન. અને ક્યારેય કર્મફળનો હેતુ રાખવાનો નથી. ફળ મળશે, આમ મળશે, આમ મળશે એવી કલ્પના કરીને સુખી દુઃખી નથી થવાનું. અને કર્મમાં ક્યારેય આસક્તિ નહીં રાખવાની. આ કર્મ જ મને ગમે, આ કામ જ હું કરીશ, આ નહીં કરું એવું નહીં. જે કામ કરવાનું આપણા ભાગે આવે, જે કર્મ આવે એ પ્રેમથી કરવાનું, પણ પ્રેમથી ખરું, પણ એમાં આસક્તિ નહીં રાખવાની. તો આસક્તિ એટલે જેમાં જીવ ખૂબ જોડાયેલો રહે એને આસક્તિ કહેવાય. તો કૃષ્ણ ના પાડે છે, ફળની ઈચ્છા નહીં રાખવાની અને આ જ કામ હું કરીશ, આ મને કામ કરવું જ જોઈએ, આવું કામ જ મને ગમે એવું નહીં રાખવાનું. જે કામ કુદરતી આવી મળે એ કામ કરવાનું. શ્વાસ લેવાનું કર્મ આપણને મળ્યું છે તો શ્વાસ લઈએ જ છીએ, ખાવું પડે છે તો ખાઈએ છીએ, પણ આ જ ખાવા જોઈએ એવું રાખો તો દુઃખી થવાય. મારે આવું જ ભણવું છે તો દુઃખી થવાય, મારે આટલા ટકા આવવા જ જોઈએ એવું માનીએ તો દુઃખી થવાય. આમ જુદી જુદી ફળની અપેક્ષાઓ રાખીએ, ઈચ્છા રાખવી એને સકામ કર્મ કહેવાય.
અને જેમાં ઈચ્છા ન રાખીએ એને નિષ્કામ કર્મ કહેવાય. આપણે નિષ્કામ કર્મ કરવાનું છે, સકામ નહીં. કામ કરવાનું છે એટલે કરી લેવાનું. ભણવાનું છે તો ખૂબ ભણવાનું, દિલથી ભણવાનું, પણ પછી મને આ જ પરિણામ મળે એવી ઈચ્છા નહીં રાખવાની, એમ કૃષ્ણ કહે છે. કર્મમાં સંગ એટલે આસક્તિ રાખવાની ના પાડી છે. પછીનો શ્લોક ચોથો છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાન કોને મળે? જેને શ્રદ્ધા હોય, જેને કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે જો શ્રદ્ધા હોય તો જ જ્ઞાન લઈ શકે, નહીં તો શંકા જ કર્યા કરે, આ કંઈ સાચું નહીં હોય, આ ગુરુજી છે કે શિક્ષક છે એની પાસે ન શીખાયો. જો શ્રદ્ધા નહીં હોય તેને આવડે જ નહીં. માણસે શ્રદ્ધા રાખવી પડે. એ શ્રદ્ધા એટલે એવો ભાવ કે ના, આની પાસે જ્ઞાન છે ને એ સાચું છે. જો એવી શ્રદ્ધા હોય તો જ જ્ઞાન મળે. શ્રદ્ધાવાન હોય એ જ જ્ઞાન મેળવી શકે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. પાછો કેવો હોય? તત્પર હોવો જોઈએ. જ્ઞાન મેળવવાની એની ઈચ્છા હોય. તત્પર એટલે ક્યારે મને જ્ઞાન મળે, ક્યારે નવું જાણવાનું મળે, એને તત્પર, એવો તત્પર હોય. તત્પરતા એટલે ખૂબ ઈચ્છા, તાલાવેલી. સંયતેન્દ્રિય, ઇન્દ્રિયો ઉપર સંયમ હોય. જો ઇન્દ્રિયો ઉપર સંયમ ન હોય ને તો જ્ઞાન મળે પણ ટકે નહીં, યાદ ન રહે. એટલે ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવો જોઈએ. ઇન્દ્રિયો એટલે ખાવું, પીવું, જોવું. આપણે 5 જ્ઞાનેન્દ્રિય છે: કર્ણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, નેત્રેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય. નાક છે એ ઘ્રાણેન્દ્રિય. સારું સૂંઘવું, મને આવું જ ગમે ને આવું, આ ઇન્દ્રિય બધી છે. આ બધી ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો જોઈએ. નહીં તો કોઈકને ખૂબ ખાવામાં રસ હોય, કોઈને ખૂબ સારું સાંભળવામાં જ રસ હોય, કોઈને જોવામાં રસ હોય, કોઈને સૂંઘવામાં રસ હોય, કોઈને સ્પર્શ કરવો જ ગમે. અમુક સારી વસ્તુ, સારા કપડાં સ્પર્શીને આ મને ગમે, આ ન ગમે. તો એ 5 ઇન્દ્રિયો ઉપર સંયમ નહીં હોય તો જિંદગી આપણી નકામી થઈ જાય છે. તો ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવાનો છે. 5 જ્ઞાનેન્દ્રિય છે, પણ જ્ઞાનેન્દ્રિયો ઉપર કાબૂ ન હોય તો જ્ઞાન મળે નહીં. એટલે કે છે શ્રદ્ધાવાન વ્યક્તિને જ્ઞાન મળે છે, અને ઇન્દ્રિયો ઉપર સંયમ રાખે અને તાલાવેલી રાખે, તત્પર હોય, એને જ્ઞાન મળે છે. જ્ઞાનમ લબ્ધ્વા, જેને જ્ઞાન મળી ગયું છે, પરામ શાંતિમ, ખૂબ શાંતિ, અચિરેણ અધિગચ્છતિ. અચિરેણ એટલે લાંબા સમય સુધી નહીં, ટૂંકમાં જ, થોડીક વારમાં જ જ્ઞાન મળે એટલે તરત અધિગચ્છતિ, પામે છે. શું પામે છે? શાંતિમ, પરામ શાંતિમ, ખૂબ શાંતિ પામે છે. જ્ઞાનથી શાંતિ થવી જોઈએ. જે જ્ઞાન આપણને ઉત્પાત કરાવે, ઝઘડો કરાવે, મન અશાંત કરે એ જ્ઞાન નથી. તો જ્ઞાન કયું છે? 2 પ્રકારનું જ્ઞાન છે. આત્માનું જ્ઞાન છે, શાંતિ આપે છે. જ્યારે આ ભૌતિક ચીજ વસ્તુઓનું જ્ઞાન છે, પંચમહાભૂતની બનેલી વસ્તુનું જ્ઞાન છે, એ આપણને દુઃખ જ આપે. સગા વહાલા, ચીજ વસ્તુઓ, મોજશોખની વસ્તુઓ, એ જ્ઞાન નથી. એ અપરાવિદ્યા છે. વિદ્યાના 2 પ્રકાર છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા. આ પરાવિદ્યા હોય ને એ જ શાંતિ આપે, એ જ્ઞાન જ શાંતિ આપશે. પણ જે જ્ઞાન છે, આ દાખલા તરીકે વાહનોનું જ્ઞાન, મકાન વિશેનું જ્ઞાન, પૈસાનું મેળવવાનું જ્ઞાન, એ બધા જ્ઞાન તો દુઃખ જ આપશે. એટલે એવું જ્ઞાન છે, એ જ્ઞાન નાશવંત છે અને દુઃખ આપનારું છે. એટલે એવું જ્ઞાન મેળવાય નહીં, પણ જ્ઞાન, પરાવિદ્યા મેળવવી જોઈએ. આત્માનું જ્ઞાન મેળવવાની વાત અહીં કરી છે. શ્લોક 5. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિન અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ચતુર્વિધા એટલે 4 પ્રકારના માણસો મને ભજે છે. કૃષ્ણ એમ કહે છે, મને ભજે છે પરમાત્માને. એટલે પરમાત્મા એટલે શ્રેષ્ઠ આત્માથી પરમાત્મા. મને 4 પ્રકારના લોકો મને ચાહે છે, પ્રેમ કરે છે, ભજે છે. અહીંયા ભરતર્ષભ છેલ્લે કીધું ને,
એટલે હે ભરતવંશના રાજા અર્જુન, અર્જુનને ભરતર્ષભ એવું નામ છે. હે અર્જુન, ચતુર્વિધા 4 પ્રકારના સુકૃતિનઃ એટલે સદાચારી સારા કામ કરવાવાળા માણસો મામ ભજંતે મને ભજે છે. જનાહા મામ ભજંતે આ 4 પ્રકારના માણસો મને ભજે છે. કેવા? તો કે આર્ત દુઃખી હોય, જે માણસ દુઃખી હોય એ મને યાદ કરે છે, મને ભજે છે. બીજું જિજ્ઞાસુ, જેને ઈશ્વરનું સ્વરૂપ જાણવું છે, જ્ઞાન મેળવવું છે, એ મને યાદ કરે છે, ભજે છે. અર્થાર્થી, અર્થાર્થી એટલે જેને ધન જોઈતું હોય, પૈસા જોતા હોય, પદ ઊંચો હોદ્દો જોતો હોય, સંતાનો જોતા હોય, સાંસારિક સુખ જોતા હોય ને, એ બધા અર્થાર્થી કહેવાય. પૈસાની ઈચ્છાવાળા. આ બધાને સુખ મેળવવું છે. સુખ તો હંમેશા બાહ્ય સાધનો ઉપરથી જ મળે. જે બહારની વસ્તુમાંથી મળે એને સુખ કહેવાય. અંદરથી આનંદ થાય ને એ આનંદ કહેવાય. બહારથી આનંદ ન મળે, આનંદ અંદરથી મળે, સુખ બહારથી મળે. જો સરસ મજાનું એસીમાં આપણે હવામાં બેઠા હોઈએ, સરસ આપણે મોટું 100 મણની તળા એમાં સૂઈએ તો એ બધું સુખ કહેવાય. પણ આનંદ કોને કહેવાય? આનંદ તો આપણને રેતીમાં સૂતા હોય, ખૂબ થાકેલા ઊંઘ આવી જાય, લાદી ઉપર સૂતા હોય તોય તે, તો એ આનંદ મળે. આનંદ છે એને કંઈ ગાદલા હારે સંબંધ નથી. એ તો ઝાડના નીચે ઈંટડું રાખીને માણસ ખૂબ થાકેલો હોય તો એવો સરસ કે મને આજ ઊંઘ આવી ગઈ, મસ્ત ઊંઘ આવી ગઈ, તો એ આનંદ કહેવાય. તમે તમારા મિત્ર સાથે આમ રખડવા જાઓ, ફરવા જાઓ, તડકામાં જાઓ તોય તમને આનંદ આવે. પણ ઘણીવાર એકલા તમે બેઠા હો અને ખૂબ સરસ મજાનું સુખ હોય, બધું સુખ હોય, ખાવું પીવું બધું સરસ, પણ એકલા હોય તો આનંદ ન આવે. એ સુખ કહેવાય પણ એને આનંદ કહેવાય નહીં. તો આવા અર્થાર્થી જે બાહ્ય વસ્તુઓ જોતી હોય, સારા કપડાં, સારા વાહન, સારું મકાન, આ બધા સુખાર્થી હોય, અર્થાર્થી, એ મને ભજે છે. અને ચોથો જે છે એ જ્ઞાની છે, એ મને ભજે છે, મને ચાહે છે. મને આ જ્ઞાની બહુ પ્રિય છે, એમ કૃષ્ણ કહે છે. ઓલા બધા તો સ્વાર્થથી છે. જ્ઞાની છે એ મને જાણવા માટે. જિજ્ઞાસુ છે એ તો પાછો જાણીને પાછો સુખ મેળવે છે, કે અભિમાન કરે છે મેં ભગવાનને જાણી લીધો. પણ ફક્ત જ્ઞાની એટલે કેવો? જેને બધું જાણી લીધું છે છતાં શાંત છે ને કોઈ અપેક્ષા વગર ભગવાનને ચાહે છે. એટલે તો આ પછીના શ્લોકમાં તો એમ પણ કહે છે, જ્ઞાની તો મારો આત્મા છે. કૃષ્ણ એમ કહે છે, જ્ઞાની તું આત્મૈવ મે મતમ, એવું ભગવદ્ ગીતામાં એણે કીધું છે આગળ. જ્ઞાની તો મારો આત્મા છે. તો આપણે આ શ્લોકનું આખું ભાષાંતર કરીએ. એ ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન, આર્ત એટલે પીડાયેલો, જિજ્ઞાસુ અને અર્થ પૈસા મેળવવાની ઈચ્છાવાળો, અને જ્ઞાની, એમ 4 પ્રકારના માણસો મને ભજે છે. તો આ આપણે 5 શ્લોકો જોયા. હજુ 2 શ્લોકો છે એ આપણે પરમ દિવસે શુક્રવારે ભણશું. આમ પણ ગીતા જયંતિ છે એટલે તે દિવસે આપણે આ કાવ્ય પૂરું કરીશું અને પ્રશ્નો પણ તે દી જ પૂછીશ. એ દરમિયાન તમે આ ઓડિયો ક્લિપ સાંભળીને બરાબર ગીતાનું અધ્યયન કરજો. ઘરમાં જો ગીતા હોય તો એકાદો અધ્યાય, આ અધ્યાય પણ વાંચવા જેવા છે. રોજ એવો નિયમ લો કે મારે ગીતા વાંચવી છે. સાંભળવા માટે એક સરસ લિંક પણ છે જેમાં તમારે ફક્ત સાંભળી શકો અધ્યાય, 18 અધ્યાય. ચાલો સત્સંગમાં એવી એક, એમાં 18 અધ્યાય, એક અધ્યાયની દરરોજ તમે સાંભળી શકો. એક અધ્યાય તમે પણ સાંભળો, ઘરનાને પણ સંભળાવો. બહુ સરસ. ગીતા વાંચવાનો જો નિયમ લેવાઈ જાય તો ઉત્તમ છે. એની લિંક પણ હું આજે તમને ચાલો સત્સંગમાં, જેમાં ગીતાના અધ્યાયનું ભાષાંતર ગુજરાતીમાં છે, એ સાંભળવું હોય તો તમે પછી એ યુટ્યુબમાં સાંભળ્યા કરજો દરરોજ એક અધ્યાય. પણ આજે આપણે ભણવામાં તો આ 7 શ્લોકો જ છે, પણ નિયમ એક લ્યો ગીતા ભણવાનો તો બહુ સારી બાબત છે, કારણ કે આ તો પરાવિદ્યા છે. તો આપણે પાછા પરમ દિવસે મળીશું, ત્યારે ગીતા જયંતિ 2 શ્લોકો તે દિવસે ભણીને એના પ્રશ્નો પણ મૂકીશ અને પછી એના જવાબ આપવાના છે. આજે તો આ 5 શ્લોકો સાંભળજો અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આપણે આ 5 જે શ્લોકો છે એને આધારે અને પછીના 2 શ્લોકો
શુક્રવારે ભણશું. એ બધાને આધારે તમને પ્રશ્નો તે દિવસે શુક્રવારે પૂછીશું. અસ્તુ.